સાવરકુંડલાના લીખાડા ગામમાં ખેડૂત હિંમત સુહાગિયાની આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। આત્મહત્યા તરીકે નોંધાયેલા આ બનાવમાં હવે કથિત હની ટ્રેપ એંગલ સામે આવ્યો છે। પોલીસ તપાસ દરમિયાન મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂત એક મહિલાના સંપર્કમાં આવ્યા બાદ હની ટ્રેપમાં ફસાયા હતા અને મહિલા તથા તેના સગીરતો દ્વારા પૈસાની માંગણી કરી સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। પરિવારના જણાવ્યા મુજબ 1.5 લાખ રૂપિયામાં સમાધાન નક્કી થયું હતું, જેમાં આશરે 80,000 રૂપિયા મૃતકે આરોપીઓને આપી દીધા હતા અને બાકીની રકમ આપવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું। સતત હેરાનગતિ અને માનસિક દબાણના કારણે ખેડૂતે પોતાની વાડીમાં ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાના પરિવારનો આક્ષેપ છે। સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા એક યુવતી સહિત 5 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। હની ટ્રેપ અને ખંડણીના આ ગંભીર કેસે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે। મારા પિતાજી હિંમતભાઈ હિંમતભાઈ માવજીભાઈ સુહાગિયા એ અહીંયા લીખાડા ગામે રહે છે અને એ લોકો અમારી ખેતી છે, ખેતીવાડીનું ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા અહીંયા। તો અમારા ગામના 2 લોકો છે, જે 5 આરોપી છે ટોટલ, એમાં 2 અમારા ગામના છે। એ લોકો આજે હની ટ્રેપની જે આખી એની ટોળકી પ્રી પ્લાન કરીને આ લોકો એને નંબર રિફર કરે છે અને લેડીઝો દ્વારા ફોન કરાવે છે। વાત કરે ના કરે, ગામના લોકો એ લોકોને માહિતી પહોંચાડે છે અને રાતના સમયમાં એ લોકો વાડીએ આવે છે, મહિલાને મોકલે છે ને ઉપરથી પાછળથી તરત એ લોકોના માણસો જ આવી જાય છે। ખોટી પોલીસની ઓળખ બતાવીને એ લોકો આ રીતના પૈસાના તોડ કરીને પોતાના આયોજનપૂર્વક કાવતરાઓ રચીને પૈસા પડાવવાનું કામ કરે છે। જે એડીના બનાવમાં જે મરણ ગયેલ છે હિંમતભાઈ માવજીભાઈ સુહાગિયા, તેમનું અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ અને એડી દાખલ કરવામાં આવી હતી। આ એડીની પોલીસ દ્વારા ઘણા સમયથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હતી। જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને એવું જાણવા મળેલ કે આ જે ગળાફાંસો તેમણે ખાધો છે તે હની ટ્રેપના શિકારમાં રહી અને દુષ્પ્રેરણના કારણે પોતાનું મૃત્યુ નિપજાવેલું હોય તેવું અમને જણાય। ઊંડાણપૂર્વક તપાસમાં અમને એવી ખબર પડી કે જે દિવસે તેમના દ્વારા ગળાફાંસો ખાવામાં આવ્યો હતો એ દિવસે તેમની વાડીએ ત્યાં આગળ રાતે 5 વ્યક્તિઓ આવેલા હતા અને એ જે 5 વ્યક્તિઓ છે તેમાં કોઈ હિના નામની મહિલા છે,